નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। મહાશિવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા ભવ્ય ઉજવણી। 11 ફૂટના શિવલિંગ સાથે રુદ્રાક્ષ જ્યોતિર્લિંગ દર્શનનો લાભ લેવાયો। મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા શહેરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે 11 ફૂટ ઊંચા નાળિયેરથી બનાવાયેલા શિવલિંગનું વિશેષ આકર્ષણ રહ્યું, જેને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શિવ શક્તિઓ દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક શિવ પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ એક જ સ્થળે તમામ જ્યોતિર્લિંગોના દર્શનનો લાભ લીધો। કાર્યક્રમ અંતર્ગત વિશાળ ગોકુલ ગામની પ્રતિકાત્મક યાત્રા અને ભગવાન શંકરદેવની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી, જેને હાજર રહેલા સૌએ ભાવભીના હૃદયથી નિહાળી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ આયોજનનો મુખ્ય હેતુ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ બાળકો અને યુવાનોમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો અને પરંપરાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા નવી પેઢીમાં સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યે લગાવ વધે તે જ મુખ્ય ઉદ્દેશ છે। પોલાદ ગુજરાત ન્યૂઝ, સુરત। મારું નામ ઉષા છે। જી, આજે શું કાર્યક્રમ આપણે રાખવામાં આવ્યો છે અને જે શણગાર કરવામાં આવ્યો છે શું છે? શણગાર એટલે કર્યો છે કે જેની અંદર આપણે જોઈએ છે કે હવે હમણાં નજીકના સમય પર શિવરાત્રી આવી રહી છે અને સંસારના તમામ ભક્તજનોને પરમાત્મા શિવ માટે અનેક લાગણી હોય છે, પ્રેમ હોય છે, જેના માટે લોકો રાત દિવસ જાગરણ કરે છે, ઉપવાસ કરે છે। તો આજે એ જ પરમાત્મા શિવનું આયોજન આપણે આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં પણ કરવામાં આવેલું છે। તો જેના હેતુ લોકોને, ભક્તજનોને પરમાત્મા શિવના વિશાળ શિવલિંગના દર્શન પણ થાય, લોકો એમનો લાભ પણ લે અને બ્રહ્માકુમારી વિદ્યાલયમાં કંઈક લોકોને પરમાત્મા શિવની અંદર કંઈક ઝાંખીમાં નવીનતા મળે કે જેથી મેં લોકોનું મન ખુશી મળે, એન્જોય મળે, બાળકોના જીવનમાં કંઈક શીખવા મળે, જેના માટે અમે ગોકુળિયા ગામનું આયોજન કર્યું છે। આજે આપણે જોઈએ છીએ કે બાળકો પાસે જનરલ નોલેજ બહુ છે, પણ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં લોકો કેવી રીતે જીવતા હતા, એ લોકોની રહેણી કહેણી કેવી હતી, એ લોકોનું જીવન કેવું હતું, સાદગી, સિમ્પલ, એકતા। તો આજે એ પણ બાળકોને ઘણું ખરું અહીંયા શીખવા મળે છે કે ખાલી શિવલિંગના દર્શન નહીં, પણ પ્રાચીન સંસ્કૃતિ પણ અહીંયા બતાવવામાં આવી છે। તો અચૂકથી આપ જરૂર આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં પધારશો। વિના મૂલ્ય આપ સૌને પરમાત્માના ઘરનું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। ઓમ શાંતિ।